श्री 22 गाम कड़वा पाटीदार समाज विकास मंडळनी हालमां जे विडियो डॉक्यूमेंटरी आपणे जोई रह्या छीए तेना दाता छे लींच गामथी श्री बाबूभाई देवचंदास पटेल तथा रमेशभाई देवचंदास पटेल परिवार अने लक्ष्मीपुरा नंदासणना वतनी के जेओ हाल एटलांटिक सिटी न्यू जर्सी में रहे छे एवा श्री रमणलाल त्रिकमदास पटेल परिवार। जय मां उमिया। तो बात करिए श्री 22 गाम कड़वा पाटीदार समाज विकास मंडळनी के जेनो इतिहास अमदावादथी शरू थाय छे। श्री 22 गाम कड़वा पाटीदार समाजना अमदावादमां स्थायी 21 सभ्यों द्वारा श्री 22 गाम कड़वा पाटीदार समाज सुधारक मंडळनी स्थापना 1978 में करवामां आवी। समाजमां जागृति आवे अने समाज एक तांतणे बंधाय तेमज सुषुप्त अवस्थामां रहेल समाजनो धार्मिक, शैक्षणिक और सामाजिक दृष्टिए विकास थाय ते हेतुथी श्री 22 गाम कड़वा पाटीदार समाजनी स्थापना 1979 में गोझारिया मुकामे श्री केशुभाई, श्री करशनभाई और श्री मगनभाई द्वारा विधिवत रीते करवामां आवी। समाजने प्रगतिना पंथे लई जवा मंडळना सभ्यों द्वारा अनेकविध रचनात्मक प्रवृत्तिओ करवामां आवे छे, जेम के समूह लग्न, रक्तदान शिबिर, पारितोषिक वितरण, शैक्षणिक सेमिनार, लोन सहाय, परिवार परिचय पुष्प, युवा दर्पण सेतु और महिला जागृति। आ मंडळनो उद्देश्य मंडळ अंतर्गत आवता 22 गामोनो सर्वांगी क्षेत्रे विकास करवानो छे। मंडळमां हालमां 3150 सभ्यों कार्यरत छे, जेमांथी आश्रे 1400 सभ्यों एनआरआई छे। तो चालो श्री 22 गाम कड़वा पाटीदार समाज विकास मंडळ अंतर्गत आवता 22 गामोनी विकास यात्राए जईए। जय श्री उमिया। श्री 22 गाम कड़वा पाटीदार समाज सर्वने आवकारू छुं। समाजना महामंत्री तरीके छेल्ला एकाद वर्षथी ज्यारे सेवा आपું છું મારો પરિચય આપો એ યથાસ્થાને ગણાશે। કનુભાઈ પટેલ ઉમાસણનો વતની છું। સર્વ વિદ્યાલય હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે છેલ્લા 10 વર્ષની સેવા। આનંદપૂર્વક ગૌરવ થાય કે આપ જ્યારે અમેરિકામાં ટેનેસી જેવા રાજ્યની અંદર આપ ઉમિયા ધામનું સંકુલનું નિર્માણ કરવા જઈ રહ્યા હતા અને એની અંદર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જ્યારે પધારવાના હોય તારું સુંદર જ્યારે આપ આયોજન કરી રહ્યા છો તો આ કાર્યક્રમ કરવા બદલ સર્વે આપણા ઉત્તર ગુજરાતના પાટીદાર મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આપ આ કાર્યક્રમ સફળ બનાવો અને મા ઉમિયા જે છે આપને આ કાર્યક્રમની અંદર યથાશક્તિ આશીર્વાદ આપશે। ખાસ તો મારી વિનંતી છે આવા જે કાર્યક્રમ જે છે એની અંદર અમેરિકામાં વસવાટ કરતા આવા તમામે તમામ ભાઈ બહેનો અવશ્ય એની અંદર પધારશો। 3 દિવસનો જે કાર્યક્રમ છે 20 જૂનથી શરૂ થઈ જ્યારે 3 દિવસના માહોલની અંદર આ સુંદર કાર્યક્રમ મા ઉમિયાના આશીર્વાદથી આપણા પૂર્ણ થશે। આર્થિક ભંડોળમાં આપનું એકત્ર કરશો અને સાથે સાથે સરસ મા ઉમિયાનું મંદિર બનશે તો અમને પણ અહીં આનંદ થશે। આપ સર્વેને આ કાર્યક્રમની પણ શુભેચ્છા પાઠવું છું કે આપ સર્વે સુંદર હળીમળી અને કાર્યક્રમ પૂર્ણ થશે। 22 ગામ કડવા પાટીદાર સમાજ શરૂઆત 1979 પરંતુ 1978 ની અંદર અમદાવાદની અંદર વસતા સમાજના ભાઈઓ એકત્રિત થયા અને એક આ સમાજ જે મૃતપ્રાય થઈ ગયેલો હતો એને પુનર્જીવિત કરવા માટે આયોજન કરવામાં આવ્યું। ગામડે ગામડે ફરીને અને બધાને સમજાવતા લોકોની જગત સમાજની પુનરચનામાં ધીરે ધીરે વધવા લાગી। આખા 22 સમાજની અંદર અમે ફર્યા પછી ગુજારિયા મુકામે 1979 માં સમાજની મીટિંગ કરી જો સમાજની વિધિસરની રચના થઈ અને ત્યારબાદ નવું બંધારણ ઘડવામાં આવ્યું। ગામ ગોઝારિયા, તાલુકો મહેસાણા, જિલ્લો મહેસાણા, જેમાં સમાજના कुल 500 घर आवेल छे। समाजना सभ्यों संख्या 2500 है, जेमांथी विदेश में रहता सभ्यों टोटल 500 है। गोझारिया में समाजना सभ्यों द्वारा बहुचर मातानी वाड़ी अने मंदिर, भक्ति चौक, शक्ति चौक, गरबी चौक, गणपति दादाનું મંદિર અને ગામનો મેઇન ગેટ બનાવવામાં આવેલ છે।
અહીં સમૂહ લગ્નનું આયોજન કુલ 2 વખત કરવામાં આવેલ છે. ગોઝારિયામાં પીપલ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી સમાજ દ્વારા ચલાવવામાં આવે છે, જેની બીજી શાખા નારદીપુરમાં છે. આ ગામમાં ડૉક્ટર તરીકે સમાજના 10 સભ્યો અને બિલ્ડર તરીકે સમાજના 5 સભ્યો કાર્યરત છે. ગોઝારિયામાં સમાજના સભ્યોની કુલ 1500 વીઘા જમીન આવેલી છે. તેમજ ગોઝારિયા ગામ ધાર્મિક ક્ષેત્રે પણ ખૂબ જ આગળ છે. તેમજ આ ગામમાં સરકારી જનરલ હોસ્પિટલ પણ આવેલી છે. 2024માં થયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ આ ગામની ટીમ વિજેતા બની હતી. શ્રી બાવીસ ગામ કડવા પાટીદાર સમાજ તથા શ્રી બાબારી ગ્રુપ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024માં કુલ 47 ટીમોએ ક્રિકેટમાં ભાગ ભજવ્યો હતો, જેમાં ગોઝારિયાની ટીમ જય સદીમાં 11 ટીમે 2024માં જે વિજેતા બની એ બદલ હું 22 ગામ કડવા પાટીદાર સમાજના તમામ સપોર્ટર્સને હું જય સદીમાં 11 ટીમ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આ આયોજનના ભાગરૂપે આ ક્રિકેટનું આયોજન 2023 અને 2024 એમ 2 વર્ષ આ ક્રિકેટનું આયોજન થયું. આ આયોજનના ભાગરૂપે સમાજમાં એકતા અને સંગઠિતતા પેદા થઈ. સ્પોર્ટ રમતના કારણે આપણા સમાજના યુવાનો અહીંયા રમીને ખૂબ આગળ પ્રગતિ કરે. હું 22 ગામ કડવા પાટીદાર સમાજના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય સદીમાં. ગોઝારિયામાં થયો. તે વખતે સમૂહ લગ્નમાં લોકો જોડાવા પણ તૈયાર નહોતા, એટલે ગામે ગામ ફરીને લોકોને ખૂબ સમજાવતા અને એમ કરીને ધીરે સમૂહ લગ્નની અંદર જોડાવા માટે તૈયાર થયા. એક સમય એવો આવ્યો 20-25 સમૂહ લગ્નથી શરૂઆત થયેલી, એક સમયે 60-65 સમૂહ લગ્ન થયા. સમૂહ લગ્નની સાથે કેટલીક રચનાત્મક પ્રવૃત્તિઓ પણ અમે કરતા. બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા બ્લડનું દાન કરતા. ધીરે શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિકસાવવા માંડ્યા, કારણ કે સમાજને જો આગળ લાવવો હોય, સંગઠિત કરીને સમાજનો વિકાસ કરવો હોય તો શિક્ષણ ખૂબ જરૂરી છે અને એટલા માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ એની અંદર કરવા લાગ્યા. શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં બાળકોને પારિતોષિક આપવા, એમને સન્માનિત કરવા, જો કોઈ નવી સિદ્ધિ પ્રાપ્ત કરે રમતગમત ક્ષેત્રે, વૈજ્ઞાનિક ક્ષેત્રે, કોઈ સરકારી નોકરીમાં એનું કોઈ પ્રમોશન સારું મળે તો આ જાતના જે ભાઈઓ હોય અથવા તો આપણા સમાજની જે યુવા પેઢી હોય એનું સન્માન પણ સમાજ દ્વારા કરવામાં આવતું અને એટલાથી ધીરે આ પ્રવૃત્તિમાં વેગ વધતો ગયો. હવે વાત કરીએ ગામ અંબાસણ, તાલુકો મહેસાણા, જિલ્લો મહેસાણા. ગામમાં સમાજના કુલ ઘરની સંખ્યા 270 છે, જેમાંથી સભ્યોની ટોટલ સંખ્યા 800 છે અને વિદેશમાં રહેતા સભ્યો 160 છે. ગામમાં શિક્ષણનું સ્તર 100% છે. ગામના સભ્યો પાસે ખેતીલાયક 1000 વીઘા જમીન છે. ધાર્મિક ક્ષેત્રની વાત કરીએ તો સ્વાધ્યાય પરિવાર, ગાયત્રી પરિવાર તેમજ ઓમ શાંતિ પરિવાર કાર્યરત છે. જીવદયા તેમજ સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે. ચકલાને ચણ, કૂતરાને લાડવા અને ગાયોને ચારો વગેરે. ગામમાં 2 વખત સમૂહ લગ્નોત્સવનું આયોજન થયેલ છે. તેમજ 22 સમાજની ઉમિયા કોઓપરેટિંગ બ્રાન્ચ આવેલ છે. આ ઉપરાંત હનુમાનજી મંદિર, સાર્વજનિક હોસ્પિટલ અંબાસણ તેમજ મહાકાળી મંદિર પણ આવેલ છે.
બાવીસગામ કડવા પાટીદાર સમાજ એ સમગ્ર ઉત્તર ગુજરાતમાં મા ઉમિયાના આશીર્વાદથી જ્યારે સતત વિકાસ કરી રહ્યો છે, સમાજના દરેકે દરેક વ્યક્તિનો વિકાસ થાય, આર્થિક, શારીરિક, શૈક્ષણિક એનો વિકાસ થાય, એ પણ એક સમાજનો ભાગ છે. અત્યારના ટેકનિકલ યુગની અંદર જ્યારે સર્વે વિકાસના પંથે ચાલી રહ્યા હોય, એના જ ભાગરૂપે જ્યારે સમાજના જે પણ દીકરા દીકરીઓ, ભાઈ બહેનો આર્થિક બાબતોમાં સદ્ધરતા મેળવવા માટે વેપાર ધંધા અને સાથે સાથે દેશ ગમન પણ અનિવાર્ય બન્યું છે. આ સમયમાં જ્યારે આપણા બાવીસગામ કડવા પાટીદાર સમાજના જે પણ દીકરા દીકરીઓ વિદેશ, એમાં ખાસ અમેરિકા જેવા એક આર્થિક ધનાઢ્ય દેશની અંદર દેશ ગમન કરતા હોય અને જ્યારે એ દીકરા દીકરીઓ માટે જે તે દેશમાં દરેકે સગવડ મળી રહે, તે આપણા દીકરા દીકરીઓ એક સેફ લેવલે પોતાનું સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સહયોગ સાથે કાર્યાન્વિત બને એ જોવાની જવાબદારી પણ સમાજની છે. અને એમાં સમાજના દરેક ભાઈઓ જ્યારે એકબીજાને ખભે ખભો મિલાવી સહકાર આપશે તો આવા દીકરા દીકરીઓને ઉચ્ચ સ્થાને પહોંચતા વાર લાગશે. હવે વાત કરીએ ગામ લીંચ, તાલુકો મહેસાણા, જિલ્લો મહેસાણા. ગામમાં સમાજના કુલ ઘર 350 છે, તેમજ સભ્યોની સંખ્યા 750 છે, તેમજ વિદેશમાં રહેતા સભ્યો 180 છે. ગામમાં સ્થાનિક પેટા કમિટી પણ આવેલી છે. સમાજના કુલ 10 સભ્યો ડૉક્ટર તરીકે કાર્યરત છે. ખેતી ક્ષેત્રે ગામના સભ્યોની 700 વીઘા જમીન આવેલી છે. આ ઉપરાંત સમાજના સભ્યો દ્વારા સરદારવાડી લીંચ, ઉમિયા ક્રેડિટ કોઓપરેટિંગ શાખા મેઇન, પ્રેમ રંગ અવધૂત કોઓપરેટિંગ સોસાયટી બેંક લીંચ વગેરેનું નિર્માણ કરવામાં આવેલ છે. સેવાકીય ક્ષેત્રે વાત કરીએ તો સમાજના ટ્રસ્ટ દ્વારા પશુ પંખીઓને ખોરાક પૂરો પાડવામાં આવે છે, તેમજ 2 પંખી ઘરનું પણ નિર્માણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત લીંચ સેવા મંડળી પણ ચલાવવામાં આવે છે. ધાર્મિક ક્ષેત્રની વાત કરીએ તો ગાયત્રી પરિવાર, ખોડિયાર માતાજી મંદિર, રામજી મંદિર, સધી માતાજી મંદિર તેમજ હનુમાન મંદિર આવેલું છે. ગામના રાહુલભાઈ પટેલ લીંચ જે ડીએસપી તરીકે કાર્યરત છે, તેમજ ખ્યાતિબેન પટેલ લીંચ અધિક કલેક્ટર તરીકે કાર્યરત છે. 22 સમાજના મહિલા પ્રમુખ તરીકે અંજુબેન પટેલ હાલમાં કાર્યરત છે. હવે વાત કરીએ ગામ લક્ષ્મીપુરા, તાલુકો કડી, જિલ્લો મહેસાણા, જેમાં સમાજના કુલ 300 ઘર આવેલ છે. સમાજના સભ્યોની સંખ્યા 1200 છે, તેમજ વિદેશમાં રહેતા સભ્યોની સંખ્યા 150 છે. ગામમાં સ્થાનિક પેટા કમિટી કાર્યરત છે. લક્ષ્મીપુરામાં આજ દિન સુધી એક વખત સમૂહ લગ્નનું આયોજન થયેલ છે. આ ઉપરાંત ગામમાં રામજી મંદિર, મેરડીમા મંદિર વગેરે પ્રખ્યાત છે. શિક્ષણ ક્ષેત્રે ગામમાં 2 ડૉક્ટર થયેલ છે અને અભ્યાસનું સ્તર ખૂબ જ ઊંચું છે. ખેતી ક્ષેત્રે 500 વીઘા જમીન વાવેતરવાળી છે.
વ્યવસાય ક્ષેત્રે, બિલ્ડર ક્ષેત્રે વગેરે ક્ષેત્રે ગામ આગળ પડતું છે. ચબૂતરો 22 ગામ પેટા કમિટી લક્ષ્મીપુરા દ્વારા બનાવવામાં આવેલ છે. લક્ષ્મીપુરા ગામ દ્વારા 2024માં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાયેલ છે. બીજી ટુર્નામેન્ટ યોજવામાં આવેલ છે. આ ઉપરાંત લક્ષ્મીપુરા ઉમિયા કોઓપરેટિવ બેંક આવેલ છે. લક્ષ્મી ક્રેડિટ સોસાયટી લક્ષ્મીપુરા 22 ગામ સમાજ દ્વારા શરૂ થયેલ છે. હવે વાત કરીએ ગામ લાઘણજ, તાલુકો મહેસાણા, જિલ્લો મહેસાણા, જેમાં સમાજના કુલ 300 ઘર આવેલ છે. સમાજના સભ્યોની સંખ્યા 800 છે તેમજ વિદેશમાં રહેતા સભ્યોની સંખ્યા 45 છે. ગામમાં રહેતા સમાજના સભ્યો દ્વારા પ્રાર્થના ભવન હોલનું પણ નિર્માણ કરવામાં આવેલ છે. ગામમાં 2 વખત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમાજના કુલ 8 સભ્યો ગામમાં ડૉક્ટર તરીકે કાર્યરત છે તેમજ બિલ્ડર તરીકે 3 સભ્યો કાર્યરત છે. ગામ ધાર્મિક ક્ષેત્રે પણ ખૂબ જ આગળ છે. વાવેતર લાયક જમીનની વાત કરીએ તો ગામમાં કુલ 300 વીઘા જમીન સમાજના સભ્યો પાસે છે. ઉમિયા કોઓપરેટિવ બેંકની શાખા પણ લાઘણજ ગામમાં આવેલી છે. લાઘણજમાં સમાજ દ્વારા પ્રથમ જમીન લેવામાં આવી હતી. આ ઉપરાંત લાઘણજમાં મામા મહારાજનું મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, સરકારી હોસ્પિટલ તેમજ બ્રહ્માણી માનું મંદિર પણ આવેલ છે. આ ઉપરાંત સરદાર પટેલ ચોક, વિષ્ટમવાસ, દેરીવાસ, બ્રહ્માણી સોસાયટી તેમજ ઉમિયાનગર સોસાયટીમાં સમાજના સભ્યોનો નિવાસ છે. આ ઉપરાંત આ ગામમાં સ્થાનિક પેટા કમિટી કાર્યરત છે.
હવે વાત કરીએ ગામ પેથાપુર, તાલુકો ગાંધીનગર, જિલ્લો ગાંધીનગર. ગામમાં સમાજના કુલ 200 ઘર આવેલ છે. સમાજના સભ્યોની સંખ્યા 1200 છે, તેમજ વિદેશમાં રહેતા સભ્યોની સંખ્યા 15 છે. ગામમાં સમાજના સભ્યોની કુલ 150 વીઘા જમીન આવેલી છે. ગામમાં સમાજના 2 સભ્યો ડૉક્ટર તરીકે કાર્યરત છે. ગામમાં સમૂહ લગ્નનું આયોજન 3 વખત કરવામાં આવેલ છે. ગામમાં કારોબારી મિટિંગનું આયોજન 3 વખત તેમજ જનરલ મિટિંગનું આયોજન 1 વખત કરવામાં આવેલ છે. પેથાપુર ગામમાં સમાજના સભ્યો વાડીવાળોવાસ, નવો પટેલવાસ, સ્વામિનારાયણવાડો, ઉમિયાનગર સોસાયટી, વિદ્યાનગર સોસાયટી તેમજ પટેલ સોસાયટીમાં નિવાસ કરે છે. આ ઉપરાંત ગોપાલનગર, વિઠ્ઠલનગર, હરિનગર, પાર્થ સોસાયટી, સોમનાથ, શાંતમ, અનંત વિલા, ઓમ બંગલોઝ, બ્લોક સોસાયટી, ઓકોલ વિસ્તાર તેમજ 4 રસ્તા વિસ્તારમાં પણ સમાજના સભ્યો રહે છે. સમાજ દ્વારા 2 બોક્સ ક્રિકેટનું નિર્માણ કરવામાં આવેલ છે. પેથાપુરમાં અંબાજીમાનું મંદિર તેમજ કાળકામાનું મંદિર આવેલ છે. આ ઉપરાંત ઉમિયા કોઓપરેટિવ સોસાયટી પણ પેથાપુરમાં આવેલી છે. આ ઉપરાંત આ ગામમાં સ્થાનિક પેટા કમિટી કાર્યરત છે. હવે વાત કરીએ ગામ નવાપુરા, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. ગામમાં સમાજના કુલ 151 ઘર છે તેમજ સભ્યોની સંખ્યા 400 છે. વિદેશમાં રહેતા સભ્યો ટોટલ 57 છે. ગામમાં શિક્ષણનું સ્તર 100% છે તેમજ ખેતી ક્ષેત્રે 250 વીઘા જમીન વાવેતર લાયક છે. ગામમાં 2 વખત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. ધાર્મિક ક્ષેત્રે વાત કરીએ તો ગામમાં મેરડીમાનું મંદિર અને રામજી મંદિરનું નિર્માણ થયેલ છે તેમજ ગામમાં સ્વાધ્યાય પરિવાર પણ ચાલે છે. નવાપુરા વિકાસ અર્થે આવતા વર્ષોમાં 22 ગામ સ્થાનિક પેટા કમિટી દ્વારા કમ્યુનિટી હોલ નવાપુરા નિર્માણ પામવા જઈ રહેલ છે.
વાત કરીએ ગામ પલિયડ, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર. ગામમાં સમાજના કુલ 50 ઘર છે, તેમજ જનસંખ્યા 250 છે અને વિદેશમાં રહેતા સભ્યોની સંખ્યા 50 છે. ગામમાં શિક્ષણનું સ્તર 100% છે, તેમજ સમાજના 10 સભ્યો ડૉક્ટર તરીકે કાર્યરત છે. પલિયડમાં એક વખત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. ગામમાં સ્થાનિક કમિટી પણ કાર્યરત છે. ધાર્મિક ક્ષેત્રની વાત કરીએ તો ગામમાં રાંગળી માતાનું મંદિર બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત રામાનંદી સ્વામિનારાયણ મંદિર પણ આવેલ છે. સમાજ દ્વારા દિવાળીમાં મહાકાળી માતાના મંદિરમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ગામમાં ખેતીલાયક વાવેતર માટે ટોટલ 200 વીઘા જમીન આવેલી છે. હવે વાત કરીએ ગામ રૂપાલ, તાલુકો જિલ્લો ગાંધીનગર. ગામમાં સમાજના કુલ ઘરની સંખ્યા 65 છે, તેમજ સભ્યોની સંખ્યા 380 છે. વિદેશમાં રહેતા સભ્યોની સંખ્યા 25 છે, તેમજ ગામમાં વાવવા લાયક જમીન 400 વીઘા છે. રૂપાલમાં સમાજના 2 સભ્યો ડૉક્ટર તરીકે તેમજ ઉદ્યોગ ક્ષેત્રે 2 સભ્યો બિલ્ડર તરીકે કાર્યરત છે. ગામમાં સમૂહ લગ્નનું આયોજન 1 વખત કરવામાં આવેલ છે, તેમજ કારોબારી મિટિંગનું આયોજન 3 વખત કરવામાં આવેલ છે. વરદાયની માતાજીનું મંદિર રૂપાલમાં આવેલ છે, જેમાં આસો સુદ નોમના દિવસે માતાની પલ્લી ભરાય છે. રૂપાલમાં લાલદાસવાસ, સુથારવાસ, લવારવાસ, નવોવાસ, ઉમિયાનગર, ચોકારીવાસ તેમજ દવેવાસમાં સમાજના સભ્યો નિવાસ કરે છે. આ ઉપરાંત આ ગામમાં સ્થાનિક પેટા કમિટી કાર્યરત છે.
હવે વાત કરીએ ગામ ઉવારસદ, તાલુકો ગાંધીનગર, જિલ્લો ગાંધીનગર. ગામમાં સમાજના કુલ 80 ઘર આવેલ છે. સમાજના સભ્યોની સંખ્યા 280 છે, તેમજ વિદેશમાં રહેતા સભ્યોની સંખ્યા 20 છે. ગામમાં વાવાલાયક જમીન 250 વીઘા છે. ડૉક્ટર તરીકે સમાજના એક સભ્ય તેમજ ક્લાસવન અધિકારી તરીકે સમાજના એક સભ્ય ઉવારસદમાં કાર્યરત છે. ઉવારસદમાં સમૂહ લગ્નનું એક વખત આયોજન કરવામાં આવેલ છે. જનરલ મિટિંગનું 3 વખત તેમજ કારોબારી મિટિંગનું 4 વખત આયોજન કરવામાં આવેલ છે. ધાર્મિક ક્ષેત્રે વાત કરીએ તો ઉવારસદમાં બ્રહ્માણી માતાનું મંદિર આવેલ છે. પેટા 22 સમાજ દ્વારા ઉવારસદમાં મેઇન પ્રવેશ દ્વાર બનાવવામાં આવેલ છે. ઉવારસદમાં દર 3 વર્ષે ઉજાણી થાય છે. સમાજની પહેલી ક્રિકેટ ટુર્નામેન્ટની વિજેતા ટીમ ઉવારસદ ગામની છે. આ ઉપરાંત આ ગામમાં સ્થાનિક પેટા કમિટી કાર્યરત છે. હવે અમદાવાદમાં સ્થિત છું. આપણે સમાજની વાત કરીએ તો સમાજને મજબૂત બનાવવો હોય તો આપણે એની યુવા પેઢીને મજબૂત બનાવવી બહુ જ જરૂરી છે. અને જો યુવા પેઢીને જો મજબૂત બનાવવી હોય તો એના માટે એજ્યુકેશન બહુ જ જરૂરી છે. એજ્યુકેશનમાં ડોક્ટર છે, એન્જિનિયર છે, સીએ છે, એના સિવાય પણ ઘણા બધા ઓપ્શન છે જે આપણે લોકોએ હવે એમાં ઉતરવું જોઈએ. જેમ કે આઈએએસ ઓફિસર છે, આઈપીએસ ઓફિસર છે, કોઈ સારા લેવલના ઓફિસર્સ બધા હોય, કલેક્ટર્સ હોય છે. ડોક્ટરની વાત કરીએ તો ડોક્ટરમાં હું ઓર્થોપેડિક સર્જન છું, તો તમને ડોક્ટરી લેવલે તમને ક્યાંય પણ તકલીફ હોય, ધારો કે ડોક્ટરમાં બહુ બધા સ્ટેજીસ હોય છે કે પહેલા તમે 12મું પાસ કરો તો એના પછી તમારે ડોક્ટરીમાં એમબીબીએસમાં એડમિશન લેવાનું, એના પછી નીટ ક્લિયર કરવાની, એના પછી તમારે પીજીની એક્ઝામ આપવાની, એના પછી પણ સુપર સ્પેશિયાલિટી બધી બહુ જ થઈ ગઈ છે. તો એના લગતું કોઈ પણ સમાજનો કે આપણે કોઈ પણ પાટીદારનો છોકરો હોય કે જેને ડોક્ટરમાં લગતું કોઈ પણ માર્ગદર્શન જોઈએ તો હંમેશા હું ડોક્ટર ઉરાંગ પટેલ આપણા સમાજની સેવા માટે ઉપસ્થિત છું 24 કલાકમાં ગમે ત્યારે. આના સિવાય પણ ધારો કે સમાજનો કોઈ પણ માણસ છે જેને મેડિકલ લગતી પણ કઈ તકલીફ થઈ છે અને એ ગુજરાતમાં છે નથી એનાથી કઈ મતલબ નથી, અને કોઈ પણ ઇન્ડિયાના કોઈ પણ છેડે હોય તો એ કોન્ટેક્ટ કરી શકે છે. કંઈક ના કંઈક લિંક લગાડીને આપણે તો 100% એને સારી સારવાર માટેનું આપણે એને માર્ગદર્શન આપશું અને એના જીવનમાં ક્યાંય પણ ઉપયોગી બને તેના માટે આપણે પૂરો પ્રયત્ન કરશું. આ ઉપરાંત હું આપણી જે અત્યારની હાજર કમિટી છે એ કમિટીને વિનંતી કરું છું કે તમને જ્યારે પણ જરૂર પડે આપણા 22 ગામ કડવા પાટીદાર સમાજના કોઈ પણ કાર્ય માટે, મેડિકલ ક્ષેત્રથી લઈને બીજું કોઈ પણ કામ હોય જેને યુવા પેઢીને આપણે ઉપર લાવવાની હોય એના માટે પણ કંઈ માર્ગદર્શનની જરૂર હોય તો 24 કલાક હું આપણા સમાજની સેવા માટે તત્પર તૈયાર છું. હવે વાત કરીએ ગામ જુરણંગ, તાલુકો મહેસાણા, જિલ્લો મહેસાણા. ગામમાં સમાજના કુલ ઘરની સંખ્યા 55 છે તેમજ
સમાજના સભ્યોની સંખ્યા 225 છે, જેમાંથી 14 પરિવાર વિદેશમાં નિવાસ કરે છે. જોરણંગમાં 3 વખત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. ખેતી ક્ષેત્રે 300 વીઘા જમીન વાવવા લાયક છે. સમાજના 2 સભ્યો ડૉક્ટર તરીકે જોરણંગ ગામમાં કાર્યરત છે. જોરણંગ ગામમાં રહેતા સમાજના સભ્યો વિદેશમાં ધંધાકીય ક્ષેત્રે ખૂબ જ આગળ છે. સમાજ દ્વારા કરવામાં આવતા ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનની શરૂઆત જોરણંગ ગામથી થઈ હતી. હવે વાત કરીએ ગામ નારદીપુર, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર. ગામમાં સમાજના કુલ 60 ઘર આવેલ છે, તેમજ સમાજના સભ્યોની સંખ્યા 350 છે, તેમજ વિદેશમાં રહેતા સભ્યોની સંખ્યા 50 છે. ગામમાં 1 વખત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે, તેમજ પીપલ બેંક કોઓપરેટિવ સોસાયટી નારદીપુરમાં આવેલ છે. સમાજના 2 સભ્યો નારદીપુરમાં ડૉક્ટર તરીકે કાર્યરત છે, તેમજ 500 વીઘા જમીન સમાજના સભ્યો પાસે છે. ધાર્મિક ક્ષેત્રે વાત કરીએ તો જોગણી માતાનું મંદિર તેમજ રામજી મંદિર આવેલ છે. નવા રામજી મંદિર નિર્માણમાં 22 સમાજ દ્વારા મહત્વનું યોગદાન આપવામાં આવેલ છે. આ ઉપરાંત આ ગામમાં સ્થાનિક પેટા કમિટી કાર્યરત છે. હવે વાત કરીએ ગામ રાંધેજા, તાલુકો જિલ્લો ગાંધીનગર. ગામમાં સમાજના કુલ 50 ઘર આવેલ છે. સમાજના સભ્યોની સંખ્યા 180 છે, તેમજ વિદેશમાં 2 સભ્યો રહે છે. ગામમાં સમાજના સભ્યો પાસે 50 વીઘા વાવવા લાયક જમીન છે. ગામ શિક્ષણ ક્ષેત્રે તેમજ ઉદ્યોગ ક્ષેત્રે આગળ પડતું છે. ગામમાં સમૂહ લગ્નનું 1 વખત આયોજન કરવામાં આવેલ છે, તેમજ કારોબારી મીટિંગનું પણ 1 વખત આયોજન થયેલ છે. ગોરિયા મામાનું મંદિર રાંધેજામાં આવેલ છે. સમાજના સભ્યો માઢવારવાસ, છીપા ચકલાવાસ, પંડ્યાવાસ તેમજ દેવરસિંહ ફ્લેટમાં રહે છે. આ ઉપરાંત આ ગામમાં સ્થાનિક પેટા કમિટી કાર્યરત છે.
હવે વાત કરીએ ગામ કોલવડા, તાલુકો જિલ્લો ગાંધીનગર. ગામમાં સમાજના કુલ 40 ઘર આવેલ છે, તેમજ સમાજના સભ્યોની સંખ્યા 200 છે, જેમાં વિદેશમાં રહેતા 2 સભ્યો છે. ગામમાં 70 વીઘા જમીન સમાજના સભ્યો પાસે રહેલી છે. શિક્ષણ ક્ષેત્રે વાત કરીએ તો સમાજના એક સભ્ય ડૉક્ટર તરીકે તેમજ એક સભ્ય LCB પોલીસ તરીકે કાર્યરત છે. ધાર્મિક ક્ષેત્રે વાત કરીએ તો લાલઘર માતા મંદિર તેમજ રામજી મંદિર આવેલા છે. કારોબારી મિટિંગનું ગામમાં 3 વખત આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ ગામમાં સ્થાનિક પેટા કમિટી કાર્યરત છે. વાત કરીએ ગામ કલ્યાણપુરા, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર. ગામમાં સમાજના કુલ 25 ઘર આવેલ છે. સમાજના સભ્યોની સંખ્યા 125 છે, તેમજ વિદેશમાં ગામના કુલ 12 સભ્યો નિવાસ કરે છે. સમાજના સભ્યો પાસે ગામમાં 35 વીઘા જમીન વાવવા લાયક છે. ગામ શિક્ષણ ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે તેમજ ખેતી ક્ષેત્રે આગળ પડતું છે. સમાજની કારોબારી મિટિંગનું કલોલ ખાતે 5 વખત આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત સમાજના કુંવારા છોકરા છોકરી માટે યુવા મેળાનું આયોજન પણ કરવામાં આવેલ છે. સમાજ દ્વારા કલ્યાણપુરામાં વેરાઈ માતાનું મંદિર બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત ઉમિયા ક્રેડિટ ઓપરેટિવ સોસાયટીની ઓફિસ પણ કલોલ ખાતે આવેલ છે. આ ઉપરાંત આ ગામમાં સ્થાનિક પેટા કમિટી કાર્યરત છે. શિક્ષણ સમિતિની રચના થઈ. જો કે હું પ્રમુખ તરીકે હતો તે વખતે નાટ્યપુર મુકામે આ મીટિંગ થઈ અમારી સમાજની, અને એની અંદર આ શિક્ષણ ક્ષેત્રે નવી એક સમિતિ બનાવવી એવું એક વિચારણા કરી, અને સમાજના ભામાશાઓ દાતાઓ મળ્યા અમને, અને એના આધારે નાગડનના ભાઈ ગિરીશભાઈ કેશવલાલ, એમની મમ્મીના નામથી શ્રીમતી મંગુબેન કેશવલાલ સોમનાથ પટેલ શિક્ષણ ફાઉન્ડેશનના નામથી અલગ યુનિટ તરીકે સમાજનું જ છે પણ અલગ યુનિટ તરીકે આ કામ કરી રહ્યું છે. 22 ગામ કડવા પાટીદાર સમાજ તરફથી આપણે એક સરસ એપનું લોન્ચિંગ કર્યું છે. એ એપની અંદર તમામ સભાસદો આપણા જોડાય. ટૂંક સમયમાં આપણે આઈફોન વર્ઝનમાં પણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. જો આપ સર્વે આ એપમાં જોડાશો તો આપ કઈ જગ્યાએ રહો છો, આપના દીકરા દીકરીઓ, એનો અભ્યાસ, એની સામાજિક વિકાસ, આ બધી જ બાબતો એપમાં આપણને મળી રહેશે. આપને જ્યારે પણ મુશ્કેલી હોય એવા સમયમાં આપણા સમાજના કોઈ વ્યક્તિ આ વિસ્તારમાં કોણ રહે છે એ બાબતોથી પણ આપણે વાકેફ થઈશું, અને સમાજની સાથે સાથે આપણું જે કુટુંબ જે છે, આપણો સમગ્ર પરિવાર જે છે, એને પણ એક સરસ લેવલે આર્થિક બાબતોમાં આપણે સફળ બનાવીશું. હવે વાત કરીએ ગામ આખજ, તાલુકો મહેસાણા, જિલ્લો મહેસાણા. ગામમાં સમાજના કુલ 27 ઘર આવેલ છે. ગામમાં સમાજના સભ્યોની સંખ્યા 100 છે, તેમજ વિદેશમાં રહેતા સભ્યોની સંખ્યા 20 છે. ગામમાં અંબાજીમાનું મંદિર, રામજી મંદિર, ઉમિયા માતાની વાડી, શારદાબા વાડી વગેરે આવેલ છે. ગામમાં એક વખત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે, તેમજ સમાજની કારોબારી મિટિંગ તેમજ જનરલ મિટિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે. 200 વીઘા જમીન ગામમાં સમાજના સભ્યો પાસે વાવવા લાયક છે. શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો 1 થી 12 ધોરણની સ્કૂલ બનાવવામાં આવેલ છે. સમાજના એક સભ્ય ડૉક્ટર તરીકે કાર્યરત છે. પ્રાચીન શક્તિકુંડ પણ આખજમાં આવેલ છે. આ ઉપરાંત આ ગામમાં સ્થાનિક પેટા કમિટી કાર્યરત છે.
હવે વાત કરીએ ગામ ભાવનગરપુરા, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર. ગામમાં સમાજના કુલ 17 ઘર આવેલ છે. સભ્યોની સંખ્યા 80 છે, તેમજ વિદેશમાં વસતા સભ્યોની સંખ્યા 25 છે. ગામમાં 50 વીઘા જમીન સમાજના સભ્યો પાસે વાવવા લાયક છે. ગામ શિક્ષણ ક્ષેત્રે તેમજ ઉદ્યોગ ક્ષેત્રે આગળ પડતું છે. ધાર્મિક ક્ષેત્રની વાત કરીએ તો ગામ અંબાજી માતામાં શ્રદ્ધા રાખે છે, તેમજ ગામમાં સ્વામિનારાયણ મંદિર આવેલ છે. કારોબારી મિટિંગનું 3 વખત આયોજન કરવામાં આવેલ છે. સમાજની જનરલ વાર્ષિક મિટિંગનું પણ આયોજન થયેલ છે. આ ઉપરાંત આ ગામમાં સ્થાનિક પેટા કમિટી કાર્યરત છે. હવે વાત કરીએ ગામ લક્ષ્મીપુરા બંગલા, તાલુકો જિલ્લો મહેસાણા. ગામમાં સમાજના કુલ 25 ઘર આવેલ છે, તેમજ સભ્યોની સંખ્યા 100 છે, તેમજ વિદેશમાં રહેતા સભ્યોની સંખ્યા 27 છે. ગામમાં સ્થાનિક પેટા સમાજ કમિટી પણ કાર્યરત છે. સમાજના એક સભ્ય ડૉક્ટર તરીકે ગામમાં કાર્યરત છે, તેમજ શિક્ષણનું સ્તર પણ ખૂબ જ ઊંચું છે. ગામમાં સમાજના સભ્યો પાસે 100 વીઘા જમીન વાવવા લાયક છે. ધંધાકીય ક્ષેત્રે વાત કરીએ તો એક લેન્સર ફેક્ટરી લક્ષ્મીપુરા બંગલામાં આવેલ છે. જ્યારે આપણા 22 ગામ કડવા પાટીદાર સમાજના દીકરા દીકરીઓ કે જેઓ પ્રથમ ત્યાં વસવાટ કરી ચૂક્યા છે, એ જે તે વ્યક્તિઓ તરફથી પણ ત્યાં અમેરિકામાં આવનાર દીકરા દીકરીઓને યોગ્ય સહયોગ મળે એટલું જ અનિવાર્ય છે. સાથે સાથે અમેરિકામાં વસવાટ કરતા આપણા સમાજના ભાઈઓ અને બહેનોને ખાસ વિનંતી કે જે સમાજ, જે કુટુંબ અહીંયા આપણે રહી અને જે ભાવના કેળવાતી એ જ ભાવના, એ જ ઉદ્દેશથી સામાજિક શૈક્ષણિક આપણો ત્યાં વિકાસ થાય એ અનિવાર્ય છે. અમેરિકા જેવા દેશમાં કે જ્યાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ ખૂબ વિશાળ છે, કેટલાક જે આપણા સમાજના વ્યક્તિઓ દૂર દૂર પણ રહેતા હશે, પણ વર્ષમાં એકાદ બે વખતે પોતે મેળાવડા જેવા કાર્યક્રમો કરી એકબીજા સાથે હળીમળી અને કાર્યક્રમોની ઉજવણી થાય. મા ઉમિયાના આશીર્વાદથી એક સરસ તમે કાર્યક્રમ કરો. ખાસ તો અમારો હેતુ 22 ગામ કડવા પાટીદાર સમાજના દરેકે દરેક વ્યક્તિનો આર્થિક વિકાસ થાય. ટેકનિકલ યુગની અંદર આર્થિક વિકાસ એ અગત્યનું પાસું છે, અને એમાં જ્યારે આપ અમેરિકા જેવા દેશમાં વસવાટ કરતા હો તો દરેકે દરેક વ્યક્તિ ત્યાં વર્ષમાં એકાદ બે વખતે મળે. સાથે સાથે એમના દીકરા દીકરીઓ કે જેઓ સામાજિક લેવલે પણ વિકાસ એમનો થાય, એ અમેરિકા જેવા દેશમાં વસવાટ કરે પણ આપણી સંસ્કૃતિ, આપણા સમાજ જે છે એની ધરોહર જળવાઈ રહે એ પણ એટલું જ અગત્યનું છે. અત્યારે હાલ મેડિકલ અને અન્ય બાબતો પણ ક્યાંક અમેરિકા જેવા દેશમાં પ્રમાણમાં ઘણી મોંઘી છે. તો આપણા સમાજમાંથી જે પણ વ્યક્તિઓ ત્યાં આવ્યા હોય અને એમને મેડિકલની કોઈ જરૂરિયાત હોય તો આપણને ઘણી બધી સંસ્થાઓ અમેરિકામાં પણ મદદ કરી રહી છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન છે, આપણી શોલા કેમ્પસ જે છે તે પણ ત્યાં આપણને મદદરૂપ થઈ રહી છે. તો આવી સંસ્થાઓ સાથે સતત સંપર્કમાં રહે. અને એમાં વાત કરીએ ગામ વડુ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. ગામમાં સમાજના કુલ 10 ઘર છે, તેમજ સભ્યોની સંખ્યા 60 છે, તેમજ વિદેશમાં વસતા સભ્યોની સંખ્યા 30 છે. ગામમાં એક વખત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે, તેમજ 2 વખત સમાજની કારોબારી મિટિંગનું આયોજન કરેલ છે. ગામમાં સમાજના સભ્યો પાસે 70 વીઘા જમીન વાવવા લાયક છે. ગામમાં સ્થાનિક કારોબારી કમિટી પણ છે, તેમજ સમાજના એક સભ્ય ડૉક્ટર તરીકે કાર્યરત છે. ધાર્મિક ક્ષેત્રની વાત કરીએ તો BAPS સ્વામિનારાયણ મંદિર, ઉમિયા માતા મંદિર તેમજ અંબાજી માતાનું મંદિર આવેલું છે.
વાત કરીએ ગામ લીંબોદરા, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. ગામમાં સમાજના કુલ 11 ઘર આવેલ છે. સમાજના સભ્યોની સંખ્યા 60 છે. તેમજ ગામના 6 સભ્યો વિદેશમાં નિવાસ કરે છે. ખેતી ક્ષેત્રની વાત કરીએ તો 30 વીઘા જમીન વાવવા લાયક છે. શિક્ષણ ક્ષેત્રે અને ધાર્મિક ક્ષેત્રે પણ આ ગામ ખૂબ જ આગળ છે. લીંબોદરામાં ઉમિયા માતાનું મંદિર તેમજ પંખી ઘરનું નિર્માણ 22 સમાજ દ્વારા કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ ગામમાં સ્થાનિક પેટા કમિટી કાર્યરત છે. વાત કરીએ ગામ કસલપુરા, તાલુકો જોટાણા, જિલ્લો મહેસાણા. ગામમાં સમાજના કુલ 11 ઘર છે. તેમજ સભ્યોની સંખ્યા 40 છે અને વિદેશમાં 5 સભ્યો નિવાસ કરે છે. ગામમાં સમાજની કુલ 50 વીઘા જમીન વાવવા લાયક છે. તેમજ ગામમાં સ્થાનિક પેટા કમિટી પણ કાર્યરત છે. વાત કરીએ ગામ ટિંટોડા, તાલુકો ગાંધીનગર, જિલ્લો ગાંધીનગર. ગામમાં સમાજના કુલ 10 ઘર આવેલ છે. સમાજના સભ્યોની સંખ્યા 45 છે. તેમજ વિદેશમાં ગામના 6 સભ્યો નિવાસ કરે છે. ગામમાં 200 વીઘા જમીન સમાજના સભ્યો પાસે વાવવા લાયક છે. 22 સમાજ દ્વારા જનરલ મિટિંગનું આયોજન 2 વખત કરવામાં આવેલ છે. ગામ શિક્ષણ ક્ષેત્રે અને ઉદ્યોગ ક્ષેત્રે પણ આગળ પડતું છે. આ ઉપરાંત આ ગામમાં સ્થાનિક પેટા કમિટી કાર્યરત છે. સ્થાયી થઈ ચૂક્યા છે. તો જે પણ ભારતમાંથી આપણા સમાજમાંથી જે નવીન વ્યક્તિઓ આવી રહ્યા છે એમને અત્યારે જ્યારે નોકરીના પ્રશ્નો હોય, આર્થિક બાબતોના પ્રશ્નો હોય તો એમને તેઓ બેકગ્રાઉન્ડ ઊભું કરો અને ત્યાં ફેસિલિટી ઊભી કરો. સમાજ પણ આમાં તત્પર છે. સમાજ પણ આ બાબતે સરસ આયોજનો સાથે નવીન જ્યારે આવા દીકરા દીકરીઓ અભ્યાસ અર્થે જતા હોય તેમને આર્થિક કોઈ મુશ્કેલી ના પડે એ બાબતે અમે કાર્યક્રમ બનાવવા જઈ રહ્યા છીએ. પણ એ દીકરા દીકરીઓને ત્યાં સારી યુનિવર્સિટીમાં એડમિશન મળે, સાથે સાથે એમને એવી ભાવના કેળવાય કે અમારા સમાજના લોકો છે, આ સમાજને મને મદદ કરી છે, તો એ વ્યક્તિ જ્યારે ઉચ્ચ સ્થાને પહોંચે તો એ સમાજને અવશ્ય મદદ કરશે. હમણાં જ આપણે સરસ નારી સંમેલનનું આયોજન કર્યું. સમાજની સરસ વાડી બનાવી રહ્યા છે, એમાં શૈક્ષણિક સંકુલ પણ ઊભું કરવા જઈ રહ્યા છે. અને આ બધી બાબતો આપ સર્વેના સહયોગથી શક્ય બની છે. આપ સર્વેનો આર્થિક સહયોગ પણ મળ્યો છે. હું અપેક્ષા રાખું છું કે 22 ગામ કડવા પાટીદાર સમાજનો જે વિદેશ એટલે કે અમેરિકામાં વસવાટ કરતા વ્યક્તિઓ જે છે એ ઉચ્ચ સ્થાને સતત વિકાસ કરતા રહે. મા ઉમિયાના આશીર્વાદથી જે પણ સ્થાને છે તેમને સતત સફળતા મળતી. તો આપ સર્વેને 22 ગામ કડવા પાટીદાર સમાજના મહામંત્રી તરીકે અપીલ કરું છું કે આપ સર્વે અમેરિકાની અંદર તો વિકાસ કરી રહ્યા છો તો સર્વે સાથે મળીને કુટુંબની ભાવનાની જેમ આપણા કોઈ પણ ભાઈ બહેનને કોઈ મુશ્કેલી ના પડે, જરૂર પડે ત્યારે ખભે ખભો મિલાવી
એમને મદદ કરીશું તો હું માનું છું કે સાચા અર્થમાં આપણે સમાજની સેવા કરી કહેવાશે. એની માં ઉમિયાને પ્રાર્થના કરું છું. જય શ્રી ઉમિયા. આમ 22 ગામ કડવા પાટીદાર સંગઠન થકી સમાજનો ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સંપૂર્ણપણે વિકાસ થાય અને સમાજ દરેક બાબતમાં આગળ આવે એ જ એની સ્થાપનાનો ઉદ્દેશ્ય છે. આ ઉપરાંત વિવિધ કાર્યો થકી સમાજના દેશ અને વિદેશમાં રહેતા સભ્યોને તેમના મનગમતા ક્ષેત્રોમાં આગળ વધવા પણ મદદ કરવામાં આવે છે. સમાજના આર્થિક રીતે પગભર સભ્યો બીજા સભ્યોને નાણાકીય કે આર્થિક મદદ કરીને એમને પણ પગભર બનાવે એવો આ સમાજનો ઉદ્દેશ્ય છે. એકબીજાને કોઓપરેટ થવું તેમજ એવા કાર્યક્રમો કરવા કે જેમાં સભ્યોની આર્થિક સમસ્યાનો ઉકેલ આવે, ભાઈ બંધુની ભાવનાથી એકબીજાને મદદરૂપ થવું તેમજ સમાજને બધા ક્ષેત્રોમાં આગળ વધારવો તેમજ દેશમાં રહેતા સભ્યોને વિદેશમાં સ્થાયી થવા માટે ત્યાં વિદેશમાં રહેતા સભ્યો દ્વારા મદદ કરવી એ જ આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.